એવા રાજભાનો વિનંતી કરું અહીંયા માઇક ઉપર આવે અને મહેન્દ્રસિંહને કહું કે અમારા રાજભાને પાઘડી પહેરાવી સન્માન કરે અને પછી જો રાજભા રોડો લાગે બોલવા આવો રાજભા. આ જગતમાં જાળ ધરે મારે આહેર તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ મારી રાખજે હોનલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી ભાટી કુળ પીઠવા તો નમો ગાદી અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરની આકાશ વિભો પસારે તુહી મોગ માયા વિશે સુર ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ ગસેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંખા શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન અંગા સુરંગા વિશાલી શિખર पे फुहारो स्वरूप तोरो अजोनी सुपावे कटे फत मोरो तोई प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्य मांगे सियानी अटारे अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जल निधि ज्ञान चरणी भारती धरानी वंदु तनिया वडी तन दान गोदन गुजरात धरनी हे मातन दान गोदन सौराष्ट्र धरनी રાજકોટની આ ધીંગીધરા વાઘેલા પરિવાર સ્વર્ગસ્થ અનસોયાબાના
21મી પુણ્યતિથિ અને એમાં ભાઈ મહેન્દ્રસિંહજી વાઘેલા અને વાઘેલા પરિવાર, ભગવતી માં મોગલ, માં આવડ, માં જાનલ, માં મોગલ, જગદંબા ખેતરપાળ દાદા અને એવી ગૌશાળાનું નિર્માણ પૂજ્ય જાહલમાં અહીંયા પધાર્યા છે. એ ગૌશાળા માટે જે કંઈ અહીં ડોનેશન રૂપે આપ બધા ગોળ કરો કે પૈસા લખાવો, એ ગાયો માતાજી માટે કંઈક થાય ગૌશાળા માટે, એના માટેનો આ પ્રોગ્રામ. એમાં પધારેલા બધા સંતો, જે માતાજી, આ બધા વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, અમારા વડીલ મુરબ્બી અને જેમણે વર્ષો સુધી સાહિત્યની સેવા કરી છે અને જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા મુરબ્બી સરદાનભાઈની સાથે પણ મેં ખૂબ સાંભળેલા છે. એવા મારા રમેશ બાપા સરસ રીતે સંચાલન કરે છે. એક એક દુઓ બોલે, એક એક છંદ બોલે, એના એક એક શબ્દ ઉપર બોલી શકે એવા ટૂંકમાં અમને યુવાનોને એક એમના પોરહ વ્યક્ત કરી અને રજૂ કરે છે. એટલે બાપાના પણ ચરણમાં વંદન. એવા જ અમારા મુરબ્બી હરેશદાનભાઈ લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય, શબ્દ છંદ હોય, કવિતા હોય, છપાઈ હોય, એને કેવી રીતે રજૂ કરવું અને કેવી રીતે શબ્દને આમ આમ જેને કહેવાય કઈ જગ્યાએ કયા શબ્દને મેળવો, એવી સરસ રીતે બોલી શકે, ગાઈ શકે અને વાત કરી શકે. ભાઈ પણ જયદાનભાઈ સરસ રીતે ગણેશની વંદના કરી અને માતાજીનો ભાવ. આજનો કાર્યક્રમ સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કંઈ નથી. એમ એક ધર્મ માટે, ગાયું માતાજી માટે પૈસા જાય અને બાની આ સરસ રીતે એક બધાય માણસો જમે અને પરિવાર પોતાના સ્નેહી હગા વાલા બધાય આવે અને ધર્મ માટે જે કંઈ ગોળ થાય ને એ બાને મળાય અને લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની વાતો થાય. એવો આ વાઘેલા પરિવારનો મને ધંભા મારા ખાસ મિત્ર ભાડેર, એમણે મને વાત કરી કે અમારું છે અને જવાનું છે, એટલે અમે પોતાનું માની અને અમે બધાય અહીંયા ધંભા આવ્યા છીએ. તો થોડી હું દુહાસનમાં વંદના કરી લઉં, પછી એકાદ પ્રસંગ, એકાદું ગીત, દુહાસન, અમે બધાય વારાફરતી તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અને પ્રોગ્રામો તો અમે કાયમના માટે કરતા હોય છે, અમારા માટે નવાઈ ન હોય, પણ અમારી સામે જ્યારે ક્ષત્રિયો બેઠા હોય ત્યારે દુહો એક યાદ આવે કે હંસ હોય ને, હંસ એને ઘણા બધા સરોવર મળતા હોય છે, ઊંડા સરોવર અનેક, અને એમાં મોતીનો ચારોય મળે. ઊંડા સરોવર અનેક, એમાં મોતીનો ચારો મળે, પણ આ હંસને વાલું એક, ઈ તો માન સરોવર માનડા. હંસને તો માન સરોવર હોય ત્યાં જ વધારે મજા આવતી હોય છે. બાકી સરોવર તો ઘણા બધા મોતી પણ એમાં કદાચ થતા હોય છે, પણ હંસને વાલું એક માન સરોવર માનડા. એટલે એવો અમે બધાય આપણે એક સંબંધને નાતે બધા આવ્યા છીએ, આનંદ કરાવવા માટે આવ્યા છીએ. એટલે થોડી હું વંદના કરી લઉં દુહાછંદમાં, પછી મોજ આવે એવી બધી આપણે આગળ વાતો કરશું. એટલે ધકમાર ભરણ તું અને પછી ઘણા ફવકાટ શાંતિ કરો. હવે એક તો શાંતિ કરણ, પાછું જગત આખાનું ભરણ પોષણ કરણ અને ઘણા ફવકાટ. એથી નમીએ તને નારાયણી, એ વાળી વિશ્વ રૂપ વેરા. આ વાગેલા
પરિવારે ગાયું માતાજી માટે કંઈક થાય, જેમને વેણે માં જાનલ વાત કરે એવા પૂજ્ય માતાજી અહીં બેઠા છે અને અમને કહેવાનું મન થાય અહીંયા પોતા માટે તો હવ કરે પણ ભગત બાપુનો એક દુહો છે, બીજા માટે કરે એની જગત નોંધ કરે છે. બાકી શું કહેવાય કવિ કાવ્ય પણ પોતાના પોહા ખાલી પોતાના પોહાય ને બીજાના બાળી દીજે ઈ દરિયાના પાણી ભણાય એની કર્મા આશા કાગડા. અમારો મોહાળ સરવૈયા છે એટલે જેસાજી વેજાજીને પણ અમે યાદ કરશું અને જાહલની ચિઠ્ઠીની પણ મને ફરમાઈશ આવી છે, અમે આપને સંભળાવશું, આનંદ કરાવશું. આજે અમે દુહા, છંદ, ગીત, લોકગીત જે કાંઈ અહીંથી ગાશું સમજણો વર્ગ મળ્યો છે. કાયમના માટે મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારા પ્રોગ્રામો, અમારા ગીત, અમારી વાતો, અમારા દુહા, અમારા છંદ જાડેજા સાહેબ એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના લોહીના ગુણ હોય અને જેના ઉજળા સંસ્કાર હોય એ સાંભળી શકે. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી ભલા માણસ. હા, એટલા માટે મને એક દોહો કહેવાનું મન થાય અહીંયાથી. તમે ગામડે રહેતા હોય એટલે કુવા જોયા હોય, કુવામાં તમે મોટર માંડો, 7 કલાક કુવામાં મોટર હાલે એટલે જેટલું પાણી ઉપાડવાનું એટલું ઉપાડી લે મોટર, પછી મોટર બંધ કરી દો ને 1 મહિનો સુધી મોટર બંધ રાખો, કુવામાં પાણી મોટર ચાલુ ના કરો એટલે કુવાના પાણીનું સ્તર એના સ્તર સુધી આવીને રહી જાય, એ છલકાય નહીં. ચોમાહાના વરસાદ થાય બહુ છલકાય, એ ઉપરનું વરસાદના પાણીથી છલકાણો હોય, તળના પાણીથી કોઈથી છલકાય નહીં, પણ એ કુવાના સ્તર સુધી આવીને રહી જાય. પણ ડેમ બહુ મોટા હોય છે છતાંય તૂટી જાય, ફાટી જાય અને છલકાઈ જાય. શું કામે ડેમ છે ને એને બીજેથી, નદીએથી, નાળેથી, છેલેથી, વાયેથી, લીમડેથી, થુંબડેથી, નળીએથી, ફળીએથી બીજેથી પાણી ભેળું કર્યું હોય, બીજેથી પાણી ભેળું કર્યું હોય, તૂટી જાય, ફાટી જાય અને છલકાઈ જાય. કુવાને એના તળના પાણી છે, તળના પાણી હોય કોઈ દી છલકાય નહીં. એટલે મને કહેવાનું મન થાય પોરબંદરની પાસે રાણા કંડોળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ ભૂદરજી લાલજી જોશી લખે છે, હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાનમાં દુકે નહીં, બાકી જેના પેટાળ પાપી હો એની ભજના તુજે ભૂદરા. અને સરવૈયાની યાદી સાહેબ ગંગદાસજી સરવૈયા ભગત બાપુએ લખ્યું છે, પંથ અવધૂતના વીર રજપૂતને જીવું તે પછી ઝેર જેવું. એનો પંથ તો અવધૂતના જેવો હોય. સાહેબ જીવદયાની ઘણા વાતો કરે છે અત્યારે, આમાં જીવદયાને માની છે, અમે આને માની છીએ, અમે આને માની છીએ, પણ સાહેબ આખો પ્રસંગ બહુ જબરો છે, બહુ મોટી વાત થઈ શકે. પધારો. હા, જય હો. ધર્મ કર્મ ધારણ ધરાન વો તો પંકજ કુલ પ્રભાત, પણ કવિતા સવિતા ફૂલવણી એ અમારી ધન ધન ભારતમાં.
પધારે છે આપણે જોરદાર તાળીઓથી બાપજીનું અહીંયા સ્વાગત કરીએ ડાયરો અહીંયા મળ્યો છે ત્યારે દોહા છંદ અમે તમને બધાને આનંદ કરાવી પણ ચારણી સાહિત્યમાં જે છંદો જે ગીતો લખાણા છે એની મારે થોડી યાદી કરવી એટલે અહીંયા પૂજ્ય સંતોની હાજરી છે પૂજ્ય માતાજી બેઠા છે માં જાનલ અને માં મોગલને આપણે માં આવડને આપણે એમ કહીએ કે જેટલા અહીંયા આવ્યા છે ગાયું માતાજી માટે મળ્યા છે એના ડોનેશન માટે એટલે બધા ઉપર કૃપાનો વરસાદ તમે વરસાવજો અને ભગવતી વરસાદ વરસાવે એવો એક મારે અહીંયાથી ગીગા બારોટને યાદ કરી અને સફાકરું કહેવું છે પણ આજ શબ્દોના ટોળા ઉટાળે ચડ્યા છે એવા જ પરમ વંદનીય પૂજ્ય રમજુ બાપુ પધારી રહ્યા છે એમનું પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરી પધારો બાપા પધારો બધા સંતોનું અહીંયા સ્વાગત છે આજ શબ્દોના ટોળા ઉઠાળે ચડ્યા છે અને દરિયાના મોતી આજ પાળે ચડ્યા છે ગામડાનું જીવન આજ બની છંદ ગીતડાઓ અને ધડુકતા ઢોલ સંગ ઢાળે ચડ્યા છે એટલે અને ખેરડામાં બેઠેલી જગદંબા માં આવડ, જગદંબા માં જાનલ અને માં જાહલમાં માં ખોડિયાર ખેત્રપાળ દાદાને આપણે વિનંતી કરી કે જેટલા અહીં મળ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ વરસાવે, બધા સંતો પણ કૃપાનો વરસાદ વરસાવે. તો માં એમ કે કેવો વરસાદ વરસાવી
તો આપણે કઈ ગીગા બારોટે સભાખરામાં કીધું છે એવો વરસાદ કૃપાનો વરસાવવાનો છે. એટલે કસાટી વાદળા બાળા દોવળા નંબારે જોકે દસ હોત રાતે માથે ઉતર્યા દરાર તાતો જીગોરા બોરલા માથે બહારની મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા ચૈડા કસાટી વાદળા કાળા દોવળા નંબારે જોકે દસ હોત રાતે માથે ઉતર્યા દરાર તાતો જીગોરા બોરલા આવા ગેલા જીગોરા બોરલા માથે બહારની મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા કપાર તાતો પ્રગટેરા ઇન્દ્ર વાળા પડતાળા પાણી વાળા નદી નાળા ફાડીને હળા માથે જળા તળા ફેલિયા ટોળતા તો અડાવાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કળ તારા એક તારા પાડતા તો પડતાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિલોળતા તો નગા વાળા થીકા કાળા નદી નાળા પાડીને હળા માથે જળા દળા ફેલી આંગ તોળ હદા વાળા માહે વાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા કાળ તારા એક તારા પાડ લોટરા ઢુગવા જાણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા જાનના સમા અને મને ભાઈ આદિ કરાવતા હતા મોહલની એટલા માટે હું વાત તમને કરતો હતો કે રાજપૂત કેવો હોય, ક્ષત્રિય કેવો હોય. સાહેબ જીવદયાની વાતો તો ગમે એ કરી શકે, ગમે જીવોને બચાવી છે, પણ ખંભામાં ભાઠું પડેલું આટલું બધું મોટું ઘારું પડી ગયું હતું ગંગદાસજી સરવૈયાને, અને એમાં જીવાત પડી ગઈ હતી. એ વખતે આટલી બધી દવાઓની કઈ વ્યવસ્થા હતી નહીં, અને જજુમતા હતા પાછા બારવટામાં, અને એમાં જીવાત પડી ગઈ, જીવડા પડી ગયેલા, અને એ જીવડા ત્યાંથી આમ જ્યારે ઉકળી અને બહાર નીકળી જતા હતા, નીચે પડતા હતા, એને પાછા વીણી હળીમાં ચડાવી વીણી અને ગંગદાસજી સરવૈયા પાછા પોતાના ભાઠું પડ્યું તો એમાં એ જીવડાને નાખી દે અને લોટની ગાંગડીઓ કરી અને એમાં ફરતા હતા, અને છેલ્લે ખાવાનું ન મળ્યું, લોટ ન મળ્યો, ત્યારે જીવડા ઊંડા ઉતરી ગયા. અને આખો પ્રસંગ જાણીતો છે, આપ જાણો છો. પછી તો એમણે પોતાનાને જ કેવું પડ્યું મારું માથું ઉતારી લ્યો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક જીવાત છે, જીવડા છે, એને ખંભામાં નાખતા હોય ને કોઈએ કીધું કે તમે આને જીવડાને પાછા કેમ નાખો છો, તો કે એ જીવડા છે એ મારા આશરે છે, અને રાજપૂતના આશરે, ક્ષત્રિયના આશરે આવ્યા હોય ને એ કોઈથી ભૂખે ન મરે, એટલા માટે હું એને લોટ ખવડાવું છું મારા ભાઠામાં નાખીને. આને ક્ષત્રિય કહેવાય, આને રાજપૂત કહેવાય. એટલા માટે રાજકોટના આંગણામાં બેઠા એટલે મેરામણજી જાડેજા યાદ આવે. ચારણ માટે કહે છે સંતો બેઠા છે. એકાદ બે લીટીમાં મને યાદી થાય
ભજનમાં આપણે ત્યાં દુહામાં એમ કીધું છે કે રામને ભજી લે પ્રાણીયા પછી ભજાશે નહીં, ભગવાન સિવાય બધું દુનિયામાં ખોટું છે, ભગવાન જ હાચું છે. એની વાત દુહામાં કીધી છે. એની વાત પાછી લોકગીતમાં કીધી, હીરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો, જોબનિયા કાલે જાતા રહે. હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયા કાલે જાતા રહેશે. આ ભાગેલા પરિવાર અને એક ગૌશાળા માટે આવો કાર્યક્રમ કર્યો છે. શું કામે કે બીજા માટે કરી, એ જ આપણું જમા પાસું છે. એટલા માટે હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયા કાલે જાતા રહેશે. પણ એની વાત ભજનમાં કીધી, એની વાત દુહામાં, એની લોકગીતમાં, એની વાત ચારણી સાહિત્યમાં સપાખરામાં કેવી હોય તો અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે ભગવાન સિવાય દુનિયામાં બધું ખોટું છે, ભગવાન એક જ સાચો છે. એટલે કાચો કામ પહેલકારી મીનાકારી કામ, કાચો કાયકો બનાવ, કાચો આપ હિત માંડ બાકી હાચો બાવા હાચો એક ઈશરા કો સામ કૂડો દેવરો મંડાણ બોળ ગીરી મેર સપે કૂડો કૂડો હે જમી કો બીજ કૂડો અહંકાર કૂડો હે ગોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપા. જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપા. ફોવાડા અપાર એક જીવતી વકાણા કેતા સદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર અને વનાવાળા પાડ માથે ગાજતો આવ્યો મતો આહાપાર જોકાડિયા ગાંઠીઓ ડાર મેકી ગાંઠી તે ગણાથી હટાયો મને એમ બોલી આય થાયા થાસો ગણપતિ અમની ગગન પાકનાવા યાર તન પાકનાવા ગીતો અમે બોલી છે. આપ જેવો સમજદાર વર્ગ મળે ત્યારે અમને બોલવાની મજા આવે. પણ અમને હરખ છે હરેશદાનભાઈ રમેશ બાપા કે આ સપાખરા હવે એજ્યુકેટેડ માણસો હોય ને એમના એમ કે અમારા છોકરા એકચ્યુઅલી સપાખરું સાંભળે ત્યારે સૂએ છે તો એ આપણે રાજી થાય કે ના ના હજી આપણું કંઈક છે તો ખરું એમ. નકર અમારાથી કાંઈક જેવા તેવા તો કાંઈ બોલાય નહીં, કૂદકા તો કાંઈ મરાય નહીં. લેલા વાહ. માર્કેટિંગ યાર્ડ રાજકોટ ગૌતમભાઈ કાનગડ તરફથી આ ગૌશાળામાં 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે. દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા वो तो ખરી ખતરિયા વટ. એટલે અહીંયા ક્ષત્રિયો બેઠા છે ને એની એટલી બધી વાતો છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કે ક્ષત્રિયો માટે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તો વધે એ રાયતું ને રાયતે વાતો કરીએ કાંઈ પૂરું થાય નહીં. પણ અમે બધાને ન્યાય મળી જાય એટલે બધાય તમને વારાફરતી આનંદ કરાવશું. પણ મને ગમતો એક ગીત ન બોલું ત્યાં સુધી મને હોજરી ન વળે. એટલા માટે ये है अपना राजपुताना नाजी से तलवारों पे ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी यहाँ हजारों भूत पड़ी थी यहाँ भूत पड़ी थी यहाँ हजारों पद्मी न्याय अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है
जहां शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર આ કડી બોલું છું કારણ કે એક માને અંજલિ દેવા માટે મળ્યા છે અને આટલા આપ બધા બેઠા છો જ્યારે હર હર આવે ત્યારે બધાય ઊંચા હાથ કરીને મારે માતાઓ બહેનો વડીલો મુરબ્બીઓ બધાય મારે યારે હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે। અનિરુદ્ધસિંહભાઈ પરમાર નેશનલ સિક્યુરિટી એમના તરફથી કેટલા છે 5001 રૂપિયા રોકડા આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી। ફરીવાર આ કડી બોલું હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારી હારે બધા હર હર કરજો। એટલે અત્યારે દેશમાં જે કંઈ માહોલ ચાલી રહ્યો છે પણ આ ભારતની ધરતી છે, ભારતે બધાને આપ્યું છે, ભારતને માફ કરતા આવડે અને ભારતને લડી લેતા આવડે, એ આપણી ધરતી છે। આપણો અભિનંદન જ્યારે આવતો હતો, હું હમણાં પ્રોગ્રામમાં કહેતો આવું છું, વાઘા બોર્ડરેથી હાવત જ્યારે આવતો હતો ડગલા માંડી અને જ્યારે આપણી હદમાં આવ્યો ત્યારે જાણે દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળી અને શંકરનો વીરભદ્ર નામનો ગણ આવતો એમ આવતો તો ભલા માણસ અહીં આપણને કહેવાનું મન થાય અભિનંદન, તને તો લાખ લાખ વંદન છે પણ તારી જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે। ભારત વર્ષની ધરતીમાં આવા સુરવીરો હજી છે એટલા માટે મને આ કડી ઊંચા હાથ કરીને હર હર બધા હર હર આવે ત્યારે કરજો। એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। शिवाजी ने रखी थी लाज हमारी शान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की। इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय हो। जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां। मारी બેઠા છે મને કહેતા હતા મોગલમાનું એટલે કારણ કે થોડું થોડું ગાઈને અમે પછી ભાઈ પાછા હરીશદાનભાઈ બોલશે પછી પ્રસંગો બધા અમે કહેશું ઘણી બધી વાતો અમારા બધા પાસે છે પણ એ આગળ પણ થોડું ગવાઈ જાય અને સ્તુતિ થઈ જાય ને અહીંયા ઘોળ રૂપે માતાજી ગાયું માતાજી માટે જે કાંઈ થઈ જાય એટલે મને માળી કહેતા હતા કે માતાજીનું પણ તમે ગાજો એટલે બે કડી હું લઈ લઉં કે શિરે સે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું મારા શિરે સે લોબડી ને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું વાહ રે વાહ
આવું મોડી આયો હોન બાય ને બોલાવતી આવું મારા શિરે સે લો બડી ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું खरेड़ा धामे जाती आओ जरा खरेड़ा धामे जाती आओ मोरी आय जानल ने बोलावती आओ मारा सिरे से लोबड़ी चारण सो गढ़जो नाना ने नागबाई छो ભગવતીનો પાટોત્સવ હોય ત્યારે નવેલા લપડિયાળીઓ આવે અને કેવી રીતે આવતી હોય છે મોગલનો હોય મેળો મેળો મોગલનો હોય મેળો એ માય પર મેળો હૈયેગ પાર હેડો નેહડાનો સૂત ને
નો હોય મેળો એ માય વેડો હૈડે પાર હેડો નેહડાનો સૂત નેડો હવે હા દેવ બાપુ જય અંબે સંચાલિત આહિર દેવાયત બોદર ગૌશાળા પણ ત્યાં એમનું પણ નિર્માણ થયેલ છે એટલા માટે મને એક કડી યાદ આવે પ્રસંગો છે અમે બધાય આપને આનંદ કરાવતા રહીશું પણ છેલ્લે 2 મિનિટ માટે કાયમના માટે કહું છું અને 2 વાર મને અહીં કહેવામાં આવ્યું જાહલની ચિઠ્ઠી અમે બીજા રાઉન્ડમાં હું લઈશ પણ રામબાળાનું સપાખું રમેશ બાપા કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો દખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરી નહીં વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રેવા દેત નહીં રામડો અંગ્રેજને જર્મન આફેડા બળિયા જોધા બે એવું ત્રીજું ગરીમાં તે રણ જગાડ્યું રામડા એટલે હાંદા દોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ જમ ઝાલા પસુતા પેલા જાને ફૂટા નાસ પાન તેના ફૂટા જમ ધાગ ઝાલા ફાલા તેગુ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રંગા કાળા રગતાળા પોરુના ને ફોજાળા બુટાળામાં હે વાદળારા આયા ફોજાળા બુટાળામાં હે વાદળારા નોર ફડ ફડ તાળે બંદુ કાળે બાગારાણ તોરુના ને કેકાણા જણકી દેહો સા દેહો પાગારાણ તોરંગા ને કેકાણા જણકી ઘડી જણકી પાગારા ઘડી જણકી જરદા કાક મુઠિયા જોતાર તાતો રણકી સીધવા રાગ ધણકી મુઠિયા રોગા ધણકી મામલે હુડા કર માર માર હનુમંત ભગવાન લંકા ડાળા જેમ હાયલા બેરી હંદા વાળા ગાળા તોડી આવે છે
વાને પડ દાડા મારી ધમરોળી વાડા કરાયા ધડિકા પાતાળ સેજ પ્રડિકા લાગીયા ધગા ધડિકા ગોરકા પૂરી પ્રડિકા મેર પ્રડિકા તો તાણા સેડા દિગપાળો થિયા પાળે ચડી ચાકડાળે ઢાળ મેદની ચકોરો ગંદર લાગ્યા લંકાવાળા રામચંદ્ર જૈન ગાયા ગોળવા પાંડવા દૂધ મસાયા ગંજાણ પ્રતિ રાજા બળી ભોગ પિતા કેવા ફેર પાસા ઘર બેરા વાળા પોતા જગાયા કે તાણ કે લાગણી ગણાવી હતી જાગી કાઢ પગ લેવા ગુવારી ઉતારી ફરી વરે વરે કંત વન મૂડ માળા વાળા માતા સરસરે ફરોયા રોકા ગણિયા ને કેવા લાગ્યા દૂધ વાળા કંત અને જરૂર કે અટારી નારી કોપડામાં લાગી જોવા કંત રિયા જીવતા કે હાથ આયા કામ ઉઠ ભાવ ચૂત ભાવે બોલે રોગી બાંગ કાળે વીત વાળી રોવે હારી એક રાની રામ આયા વીત વાળી રોવે હારી ની ચિઠ્ઠી એક માને 21મી પૂરી હતી અનસૂયાબાની એટલે માં વિશે પણ અમે બોલશું આગળ ઘણી બધી ફરમાઈશો છે અમે લેશું પણ હાક તોડિયા પાંગરા વાળા હાકડેથી બાગ સુજા બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ ને છૂટા દી હાકા મુડાળા બાછુડા બેના જાણે છૂટા આસમાન કે ના ફૂટા દે બાગ કાળા ફાળા કે ફાળા ફલે કાળા ફેર જાય ફાળા ફાળા કે કાળા રજ કાળા પૂર ઓદાળા મુટેળા વાહે વાદળા કે કાને જાણે કી જાણે કી કાકરા ગાડી જાણે કી જરદા ખા ઉઠિયા તો તાર હણકી સીધવારા ખણકી ઉઠિયા હણકી મામલે હુરા કરે માર 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 આદોસ આ 21મી સદી છે અત્યારે અમે આવું ગાઈ ને માર માર એટલે અમને કીએ ઘણા બધા તમે અત્યારે આ બધી માર મારની વાતો કરો ત્યારે હું કહું મારવા જેવું ઘણું છે આળ અને ઈર્ષા ને અભિમાન ને કામ ને ક્રોધ ને મોહ ને જય હો વાહ વાહ એટલે પણ હું છે ને ગોવામાં આ સપાખરું ગાતો હતો તો મરાઠા નાચતા था बोलो मैं कीधु आपको इसमें कुछ समझ में आता है मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए मैं कीधु तो वक्त आए છે તે હિમાળે વયા જાય જો બીજું હું હોય પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જાવ એમાં દખલકારી ન કરવી જરાય એટલે આદેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જાવ એટલે આપણે આ વિશે અમે આગળ બોલશું હજી જાહેરની ચીઠી ગાશું પણ બધાય કલાકારોને ન્યાય મળી જાય એટલા માટે